ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાનું ગાંઠિયાનું શાક। પરંતુ આપણે તૈયાર ગાંઠિયા નથી નાખવાના, આવી રીતના લાઈવ ગાંઠિયા નાખવાના છે। આ રીતના ડાયરેક્ટ ગાંઠિયા છે બનતા જશે અને શાકમાં નખાતા જશે। આ શાક છે એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે, એકદમ ચટપટું અને એકદમ ફટાફટ બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે, બધાને પસંદ આવશે। જ્યારે શાકભાજી ખાઈ અને કંટાળી ગયા હોવ તો આ શાક એક વખત જરૂરથી ટ્રાય કરજો, તમને જરૂરથી પસંદ આવશે। આ શાકને ગામડામાં ચણાના લોટનું શાક પણ કહેવામાં આવે છે। તો ચાલો મારી રીત હું તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા જઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક પણ કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી શેર કરજો। સૌપ્રથમ આપણે ગાંઠિયા બનાવવા માટે બેટર તૈયાર કરીશું। તો આવી રીતના અડધો વાટકો ચણાનો લોટ લીધો છે, ચાળીને લઈ લેવાનો છે। તેને કોઈ પણ વાસણમાં આપણે એડ કરીશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લેશું, અડધી નાની ચમચી જેટલી હિંગ, અડધી નાની ચમચી હળદર, એક નાની ચમચી લાલ મરચું પાવડર, થોડો ગરમ મસાલો, એક નાની ચમચી ધાણા જીરું પાવડર અને અજમા આવી રીતના હાથથી મસળી એડ કરીશું। ગાંઠિયાના મિશ્રણમાં અજમા જરૂરથી નાખજો, ટેસ્ટ પણ સરસ આવશે અને પાચનમાં પણ સરસ રહેશે। ચપટી એવું આપણે સાજીના ફૂલ લીધા છે, બસ થોડા જ લેવાના છે। હવે પાણી નાખી અને મિશ્રણને આપણે મિક્સ કરી લેશું। વધારે પડતું ઢીલું નથી બનાવવાનું, બસ ખાલી આવી રીતના ગાંઠિયા પડે ને એવું જ મિશ્રણ આપણે બનાવીને તૈયાર કરશું। જો આવું થીક રાખવાનું થશે। બેટર તૈયાર છે ગાંઠિયાનું। હવે આપણે એક મસાલાની પેસ્ટ તૈયાર કરીશું। તો મેં અત્યારે અહીંયા ખાંડેલી લસણવાળી ચટણી લીધી છે, તમે લસણની પેસ્ટ પણ લઈ શકો છો। હવે એક નાની ચમચી હળદર, એક નાની ચમચી ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું એવું પાણી નાખી અને પેસ્ટને એકદમ સરસ રીતના મિક્સ કરી અને પેસ્ટ છે એ તૈયાર છે। હવે બકડિયામાં તેલ લઈ લેશું। તો મેં અત્યારે અહીંયા 3 પાવરા જેટલું તેલ લીધું છે, અંદાજે 5 થી 6 ચમચી જેટલું તેલ થશે। તેમાં રાઈ નાખીશું। રાઈ ફૂટે એટલે એક નાની ચમચી આખું જીરું, તમાલપત્ર અને સૂકા મસાલા છે લાલ મરચું, ચક્રફૂલ અને લવિંગ મિક્સ કરી લેશું। હવે 2 નંગ સમારેલી ડુંગળી લીધી છે, આવી રીતના ઝીણી સમારીને લઈ લેવાની અને તેને સરખી રીતના સાતળી લેશું। ડુંગળીને એકદમ સરસ રીતના ચડવા દેવાની છે, ડુંગળી છે કાચી ન રહી જાય તેનું ધ્યાન રાખવાનું છે। બસ જો આવી રીતના સરસ ડુંગળી ચડી જાય પછી આપણે તેમાં 2 નંગ સમારેલા ટમેટાં લીધા છે, તેને પણ સરખી રીતના મિક્સ કરી અને સાતળી લેવાનું છે। આ શાકમાં આપણે કોઈ પણ જાતના વેજીટેબલ્સ બીજા ઉમેરવાની જરૂરિયાત નહીં રહે, એમ જ આ શાક એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે। હવે આપણે જે મસાલાની પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરીશું અને તેને પણ પ્રોપર રીતના મિક્સ કરી અને સાતળી લેશું। એકદમ સરસ સુગંધ આવશે અને આપણે પાણીમાં પલાળીને બધા જ મસાલા લીધા છે એટલે મસાલા કોઈ પણ જાતથી બળશે નહીં। આવી રીતના મસાલાની પેસ્ટ કરી અને શાકમાં એડ કરશો તો કોઈ પણ મસાલા બળશે નહીં અને એકદમ સરસ ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થશે। શાકને હવે ગ્રેવી છે તેને એકદમ સરસ રીતના ચડવા દેવાનું છે, તો તેના માટે આપણે થોડી વાર ઢાંકી અને ચડવા માટે રાખી દેશું। બસ ખાલી 2 મિનિટ તમે ઢાંકીને રાખશો એટલે એકદમ સરસ રીતના ડુંગળી, ટમેટાં બધું જ સતળાઈ જશે, ચડી જશે। તો 2 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે, ડુંગળી ટમેટાં એકદમ સરસ સતળાઈ ગયા છે, એકદમ સરસ ચડી ગયા છે। જોઈ શકો છો એકદમ સરસ ટમેટાં છે એ ચડી ગયા છે। તો બસ હવે આપણે તેની અંદર દહીં ઉમેરવાનું છે। તો મેં અહીંયા એક વાટકામાં દહીં લીધું છે। દહીંને મીડિયમ આંચ ઉપર એટલે કે ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની અને પછી જ આપણે દહીં ઉમેરશું અને ફટાફટ મિક્સ કરી દેવાનું। ફટાફટ મિક્સ કરી દેશો ને મસાલામાં એટલે દહીં છે તમારું ક્યારેય ફાટશે નહીં। દહીં નાખવાથી ગ્રેવી છે એનો ટેસ્ટ છે આખો વધી જશે, એકદમ સરસ ટેસ્ટી આ શાક બનીને તૈયાર થશે। તો આવી રીતના દહીં ઉમેરી અને મિક્સ કરી દીધું, જોઈ શકો છો દહીં છે બિલકુલ નથી ફાટ્યું। તો બસ હવે આપણે તેની અંદર
પાણી ઉમેરવાનું છે. તમે થોડી એવી છાશ પણ ઉમેરી શકો છો, પરંતુ હું અત્યારે ફક્ત પાણીનો જ ઉપયોગ કરું છું. તો આવી રીતના 1.5 ગ્લાસ જેટલું હું પાણી ઉમેરીશ. તો આવી રીતના 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને એકદમ રસાદાર આ શાક બનાવવાનું છે, કારણ કે એમાં આપણે ગાંઠિયા પાડવાના છે, એટલે રસો થોડો જશે. હવે તેને પ્રોપર રીતના ઉકળવા દેવાનું છે. આવી રીતના એકદમ સરસ ગરમ થવાનું દેવાનું છે અને ઉભરો આવવા દેવાનો છે. એકદમ શાક છે એ ચડી જશે, એકદમ રસો છે એ થોડો એવો ઓછો થઈ જશે. હવે તમાલપત્ર છે તેને આપણે કાઢી લેશું, તેની જરૂરિયાત નથી. આવી રીતના એકદમ ગરમ હોય, ઉકળતું હોય તેમાં જ આપણે ગાંઠિયા પાડવાના છે, મીડિયમ આંચ ઉપર નહીં. તો આવી રીતના ખમણી લઈ લીધી છે, તેની ઉપર તેલ લગાવું છું. 2 સાઈડ તેલ લગાડી દેવાનું, એટલે ચોટે નહીં, લોટ છે એ પ્રોપર રીતના ગાંઠિયા પડી શકે. હવે આપણે જે મિશ્રણ તૈયાર કરેલું હતું ચણાના લોટનું, તે આપણે આવી રીતના ખમણીમાં પ્રોપર રીતના ઘસતું જવાનું. તમે જોઈ શકો છો નીચેથી ગાંઠિયા છે એ પડે છે. તમે અહીંયા ગાંઠિયાના ઝારાનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અત્યારે અહીંયા ખમણીનો ઉપયોગ કર્યો છે. ગાંઠિયા પાડવાનો જે ઝારો આવે છે તે જો તમારી આગળ અવેલેબલ હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો આવી રીતના બધા જ બેટરના આપણે ગાંઠિયા ફટાફટ પાડી લેવાના છે. એકદમ સરસ રીતના આ ગાંઠિયા બધા જ જોઈ શકો છો પડી રહ્યા છે, અને આવી રીતના ગ્રેવીમાં જ એ ગાંઠિયા છે એકદમ સરસ રીતના ચડી પણ જશે. અને આ શાક છે એ તમે ડાયરેક્ટ જે ગાંઠિયા તૈયાર મળે છે એ ઉમેરીને બનાવો છો, અને પછી આવી રીતના જે લાઈવ ગાંઠિયાનું શાક બનાવો છો એનો ટેસ્ટ ઘણો ડિફરન્ટ હોય છે. આ શાક એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો એક વખત આ રીતથી ગાંઠિયાનું શાક જો તમે ન બનાવ્યું હોય તો એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો, એકદમ સરસ ટેસ્ટી બનશે. તો બસ ગાંઠિયા બધા જ આપણે પાડી લીધા છે. હવે તેને આપણે ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે ચડવા દેવાનું છે. 2 થી 3 મિનિટ માટે ચડવા દેશું એટલે એકદમ સરસ રીતના ગાંઠિયા ચડી જશે, અને ગ્રેવી છે એ ગાંઠિયામાં બધી જ સોસાઈ જશે. જોઈ શકો છો રસો એકદમ ઓછો થઈ ગયો છે. હવે તમારે વધારે પડતો જો રસો રાખવો હોય તો થોડું વધારે પાણી લેશો, પરંતુ હું અત્યારે એટલો જ રસો રાખું છું. તો બસ હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે. આપણું શાક છે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. બસ થોડા એવી કોથમીર ઉમેરી દેશું અને તેને મિક્સ કરી દેશું. એકદમ ઇઝી શાક છે, ફટાફટ બની જાય છે, જરાય પણ વાર નથી લાગતી. અને રોજબરોજના જે શાકભાજી ખાઈને કંટાળી ગયા હોવ ને, તો એક વખત આ શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. એકદમ સરસ ચટપટું ઢાબા સ્ટાઇલ આ શાક બનીને તૈયાર થાય છે. ઢાબા ઉપર જે ગાંઠિયાનું શાક મળે છે એવું જ આ શાક બનીને તૈયાર થાય છે. અને તમે રોટલી, રોટલા, ભાખરી, પરોઠા કોઈ પણ જોડે ખાઈ શકો છો. એકદમ સરસ ટેસ્ટી લાગે છે. તો આપણું ગાંઠિયાનું શાક છે એ બનીને તૈયાર છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.